સ્વાગત છે। વડોદરા ભાજપમાં અંદરો અંદર વિવાદ સતત વકરી રહ્યો છે। 5 ધારાસભ્યોએ અધિકારીઓ સામે બાયો ચઢાવી અને મુખ્યમંત્રીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી, પરંતુ સાંસદ હેમાંગ જોશીએ અધિકારીઓનો બચાવ કરતા કહ્યું કે અધિકારીઓ તો બધું કામ કરે છે। સાંસદના નિવેદન બાદ વડોદરા ભાજપમાં જાણે કે બે ફાંટા પડી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ। આખરે સાચું કોણ તે સવાલ। જુઓ અંદરો અંદરના વિવાદ પર આ ખાસ અહેવાલ। વડોદરા સંસ્કારી નગરી કહેવાતું શહેર આજે રાજકીય અસંતોષના કેન્દ્રમાં આવી ગયું છે। અહીં મુદ્દો વિરોધ પક્ષનો નથી, મુદ્દો છે સત્તાધારી ભાજપની અંદરની અસંતોષની ચિનગારી। વડોદરામાં અધિકારીઓ મનમાની કરે છે, અમારું સાંભળતા નથી અને અમારા સૂચવેલા કામ કરતા નથી। આ કોઈ સામાન્ય નાગરિકનો નહીં, પરંતુ વડોદરા ભાજપના 5 ધારાસભ્યોનો ગંભીર આક્ષેપ છે। અમારી રજૂઆત એટલી જ છે કે ભાઈ લોકોના પ્રશ્ન દરેક લોકો અમારી પાસે આવતા હોય અને એ લોકોના કામ થાય, કામ નથી થતા, એટલા માટે થઈને અમારે આજે મુખ્યમંત્રી સાહેબને 5 ધારાસભ્યોએ લેટર આપ્યું છે। અધિકારીઓથી પીડિત બનીને હવે ધારાસભ્યો સીધા મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે। વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। જનતાના આટલા પ્રશ્નો છે, પણ હજુ સુધી એના કોઈ ઉકેલ નહીં આવ્યા હોવાથી અને અધિકારીઓ મનમાની કરતા હોય એવું લાગતું હોવાથી અમારે 5 ધારાસભ્ય સંયુક્ત રીતે આજે પત્ર લખવાની ફરજ પડી। ધારાસભ્યોનું કહેવું છે કે સરકારી કચેરીમાં સામાન્ય કામ કરાવવું હોય તો એ યુદ્ધ સમાન લાગે છે। અધિકારીઓ પોતાને સરકારથી ઉપર સમજીને અંધાધૂંધ વહીવટ ચલાવી રહ્યા છે। આ બધા જ નિર્ણયો અધિકારી પોતે એક પોતાના મનસ્વી વહીવટ જે કહેવાય કે ભાઈ એ કરે એ જ સાચું અને બીજું બધું ખોટું, આ બધી જ વસ્તુના જે મેસેજ આપવા માગતા એમના ઘણા મેલાફાઈડ ઇન્ટેન્સો પણ એની અંદર હોય છે। આ બધા જ પુરાવા સામે માનનીય મુખ્યમંત્રીશ્રીને કહીશું। ધારાસભ્યોના આરોપ છે કે તેમના દ્વારા સૂચવાયેલા કામો અધિકારીઓ જાણે સાંભળતા જ નથી। અમારા વડોદરા જિલ્લાના લગભગ અમારા તો વડોદરા જિલ્લાના તમામ અધિકારીઓને આ કલેક્ટરશ્રીને તમામ અધિકારીઓને એક સૂચના આપવામાં આવે સરકારશ્રી તરફથી કે નાના માણસોનું જે કામ નથી થતું નીચેના લેવલનું એ માણસોનું કામ થાય એ રીતે સૂચના આપે એ રીતે માટે મુખ્યમંત્રીશ્રીને લેટર આપ્યો છે। સરકારી કર્મચારીઓ હોય તો પ્રજાની સેવા માટે છે, તેમની ફરજનો એક ભાગ છે, જેથી કરીને પ્રજાજનોનો પ્રશ્ન સાંભળી તેનો નિકાલ કરવો તેમની ફરજ છે। પણ અહીં જ આખો આક્ષેપ નવો વળાંક લે છે। એક તરફ 5 ધારાસભ્યો અધિકારીઓ સામે બળવો પોકારી રહ્યા છે અને બીજી તરફ વડોદરા ભાજપના સાંસદ હેમાંગ જોશી કહી રહ્યા છે કે અધિકારીઓ બધું જ કામ કરે છે। મારા અનુભવની વાત કરું તો અમારે તો એક વ્યવસ્થિત સંકલન પણ થતી હોય છે અને કોઈ પણ પ્રશ્ન હોય છે તો અમે યોગ્ય પ્લેટફોર્મ પર પછી એ સરકારમાં રજૂ કરવાના હોય છે કે અધિકારીઓને રજૂ કરવાના હોય છે, અમે લોકો કરતા હોય છે। તમામ લોકોની વાત સાંભળે છે સરકાર। ગુજરાત સરકાર એ ખૂબ જ સંવેદનશીલ સરકાર છે અને ગુજરાત સરકારની અંદર છેલ્લા કોઈ પણ રાજ્યની આપ લઈ લો એની અપેક્ષા કરતાં ગુજરાત સરકાર દ્વારા ખૂબ તીવ્ર ગતિથી વિકાસ પણ થઈ રહ્યો છે અને કાર્ય પણ થઈ રહ્યું છે। ત્યારે મને મારું એવું માનવું છે કે કોઈ પણ ગેરસમજ હોઈ શકે, એની અંદર અધિકારી સાચા કે ધારાસભ્યો સાચા કે એવું ન હોય, તમામ એક ટીમ જ છે। સાંસદના આ નિવેદન બાદ ભાજપની અંદરની ખાઈ વધુ સ્પષ્ટ બની ગઈ। ફરી એકવાર ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા મીડિયા સામે આવ્યા અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે જે રીતે સાંસદશ્રીના કામ થાય છે એવી રીતે દરેક ચૂંટાયેલા સભ્યોના, અને સૌથી મોટી અમારી રજૂઆત હતી કે નાના માણસો કે જે પ્રજાજન છે, ગ્રામજનો છે, એ લોકોના પણ કામ એ કચેરીમાં જાય, સરકારી કચેરીમાં જાય ત્યારે વગર ધક્કા ખાતે થઈ જવા જોઈએ। તો ધારાસભ્ય કેતન ઇનામદારે સીધો સવાલ કર્યો કે જો અધિકારીઓ સાંસદ સાથે સંકલનમાં કામ કરે છે તો પછી ચૂંટાયેલા ધારાસભ્યો સાથે કેમ નહીં? અમે તો ઈચ્છે જ છે કે જેવું સાંસદ બોલે છે એવું બધા જ બોલે, દરેક જનપ્રતિનિધિ બોલે, જન બોલે। અમારી વાત કે અમારા કોઈ દુશ્મન નથી કે ભાઈ અધિકારી અમારા કોઈ દુશ્મન નથી, અમારી એમની કામ કરવાની પદ્ધતિ અને એમની માનસિકતાનો વિરોધ છે અને કામ કરવાની પદ્ધતિનો વિરોધ છે। સવાલ એ છે કે જો સત્તાધારી પક્ષના જનપ્રતિનિધિઓ જ અધિકારીઓથી અસંતોષ વ્યક્ત કરે છે તો સામાન્ય પ્રજાની હાલત શું હશે?
વડોદરામાં અધિકારીઓ રાજ ચલાવે છે કે જનપ્રતિનિધિઓ? જવાબ હવે સરકારને જ આપવો પડશે. રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.